સરકારે યુસીસીનું બિલ પસાર કરી દીધું છે, ત્યારે મુસ્લિમ સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. 2021માં એટલે કે 6 વર્ષ પહેલાં આયશા નામની છોકરીએ પોતાનું જીવન પોતાના પતિના કારણે ટૂંકાવ્યું હતું અને તેનો વિડીયો આયશાએ પોતાના પતિને મોકલ્યો હતો. તેના પતિએ તે વિડીયો વાયરલ કર્યો, તે જ વિચારીને કે તે વિડીયોથી બચી જશે, પરંતુ તે જ વિડીયો તેના માટે ફાંસીનો ફંદો બની ગયો. હવે આ સમગ્ર મામલે આયશાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓનું કહેવું છે કે જો યુસીસીનું બિલ સરકારે 2021માં રજૂ કર્યું હોત તો આજે મારી દીકરી મારી પાસે હોત. આ સમગ્ર મામલે ઇન્ડિયા વોઇસની ટીમ જમાલપુરના ખાડિયા વિસ્તારમાં જે તેના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા પાસે પહોંચી. ત્યારે આવો જાણીએ ઇમરાન ખેડાવાલાનું આ સમગ્ર મામલે શું કહેવું છે. નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. 5 વર્ષ પહેલાં અમદાવાદના રિવરફ્રન્ટ પર એક ઘટના ઘટી હતી, જેમાં આયેશા નામની એક લઘુમતી સમાજની મહિલાએ આત્મહત્યા કરી હતી રિવરફ્રન્ટ પરથી કૂદીને. રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરતાં પહેલાં આયેશાએ વિડીયો એક બનાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો. દરમિયાન તેમણે આત્મહત્યા કરી લીધી અને વાયરલ વિડીયોથી એક મહિલાની આપવીતી જે રીતે સમાજમાં બહાર આવી, ત્યાર પછી ગુજરાત સરકારે 5 વર્ષ બાદ વિધાનસભામાં મેજ પર યુસીસી કાયદો લાગુ કરવાની વાત કરી છે. આયેશાના પિતા લિયાકતનું કહેવું છે કે જો આ કાયદો 5 વર્ષ પહેલાં લાગુ થયો હોત તો એની દીકરી આયેશાને એનો જીવ બચી ગયો હોત. હવે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવાની ગુજરાત સરકારે વાત કરી છે, જમાલપુરના ધારાસભ્ય જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પણ વિરોધ કર્યો હતો. આપણે એમની પાસેથી જાણીએ. ઇમરાનભાઈ, આયેશાના પિતા લિયાકતભાઈનું નિવેદન છે કે એમની પુત્રીને 5 વર્ષ પહેલાં યુસીસી લાગુ થયો હોત તો ન્યાય મળ્યો હોત. શું માનવું છે આપનું? સૌથી પહેલાં તો જે આયશા લિયાકતનું જે મોત થયું અને જે બેને જે સુસાઇડ કર્યું, તે ખૂબ જ એના પરિવાર માટે અને આપણા સૌ માટે એક ચોંકાવનારો કિસ્સો છે. એક પરિવારની દીકરી ફેસબુક પર લાઈવ થઈને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ સાબરમતીના અંદર તેને સુસાઇડ કર્યું અને તેની મોત થઈ. એ દુઃખદ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું કે આવી ઘટનાઓ ના બનવી જોઈએ. પરંતુ હું સમજું છું કે સબાના લિયાકત છે, તેના પિતા જે માંગણી કરી રહ્યા છે કે 5 વર્ષ પહેલાં યુસીસીનો કાયદો હોત તો મારી દીકરીનું મોત ના થયું હોત. ભારતના બંધારણના અંદર જે પ્રમાણે જે કલમો છે આર્ટિકલ પ્રમાણેની, એમાં દરેકને ન્યાય મળવા માટેનો અધિકાર સંવિધાને આપેલો છે. યુસીસીનો કાયદો અત્યારે આવ્યો, પણ એના અગાઉ જે કાયદા બનેલા છે તે કાયદાના અંદર દરેક વ્યક્તિ જેને અન્યાય થયો હોય તેને ન્યાય મેળવવા માટે કોર્ટના અંદર જવું પડે છે અને કોર્ટ તેને ન્યાય આપતી હોય છે. ત્યારે આ કેસના અંદર હું સમજું છું કે અત્યારે સબાના લિયાકતના કેસના અંદર પણ કોર્ટના અંદર આ મેટર ચાલી રહી છે. એટલે વિશેષ તો અત્યારે હું એ કહેવા માગું છું કે કોર્ટના અંદર જ્યારે મેટર ચાલી રહી છે અને એના પરિવારને હું સમજું છું કે આપણી કોર્ટોના ઉપર મને ભરોસો અને વિશ્વાસ છે કે ગુનેગાર કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ લેવલ તાકાતનો હોય, પણ તેને કોર્ટ ચોક્કસ પોલીસ જે પ્રમાણેની એની ચાર્જશીટ મૂકે છે, જે એફઆઈઆરના અંદર જે ચાર્જશીટ પછી જે કેસ ચાલવામાં આવે છે અને એના આધારે કોર્ટ તેને સજા આપે છે. સબાના કેસના અંદર પણ પોલીસે ખૂબ જ સારી રીતે ઇન્વેસ્ટિગેશન કર્યું છે. પોલીસે દરેક ને પાસાને ધ્યાનમાં રાખીને જ્યારે આ ઇન્વેસ્ટિગેશન કરીને જ્યારે કોર્ટમાં એની ચાર્જશીટ મૂકી છે, તો હું સમજું છું કે ચોક્કસ આ પરિવારને ન્યાય મળશે. જે રીતે યુસીસીનો કાયદો રાજ્ય સરકારે મૂક્યો છે, એનાથી લાગે છે કે મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજને આમાં સામેલ નથી કર્યો. એના બંધારણ અલગ હશે, એના કારણો અલગ હશે, પરંતુ આપને લાગે છે કે મુસ્લિમ સમાજને બહુધા એટલે મોટા ભાગના કેસમાં યુસીસી લાગુ થવાથી ન્યાય મળશે, અથવા મહિલાઓ માટે જે રાજ્ય સરકાર ઈચ્છે છે કે ભાઈ નિકાહ, ત્રિપલ તલાક, હલાલા, આમાંથી મુક્તિ મળશે?
સૌથી પહેલાં તો જ્યારે આ યુસીસીનો કાયદો આવ્યો, એની કમિટી બની, રંજનાબેન દેસાઈને અધ્યક્ષતામાં જે કમિટી બની હતી, એ કમિટીના અંદર મુસ્લિમ સમાજના ગુજરાતના તમામ આગેવાનો, તમામ સ્કોલર, તમામ ધર્મગુરુઓ, તમામ પોલિટિકલી માણસો યુસીસી કમિટીના ચેરમેન જે હતા મળીને આવ્યા હતા, રંજનાબેન દેસાઈને. અને એમને એ સમયમાં પણ સરકારને પણ અમે રજૂઆત કરી હતી કે આ તમે યુસીસીનો કાયદો જે લઈ રહ્યા છો તે મુસ્લિમ સમાજ માટે લઈ રહ્યા છો. તમે એક તરફ કહો છો કે મુસ્લિમ સમાજની જે બહેનોને ન્યાય મળે તેના માટેનો કાયદો છે. આખી કમિટી બનાવી ત્યારથી અમે વિરોધ કરતા હતા કે તમે મુસ્લિમ સમાજના લોકોને આ કમિટીની અંદર સામેલ કરો, જેથી કરીને હકીકત શું છે એ તમને ખરેખર જાણવા મળે. આપ કહો છો કે 3 તલાકનો કાયદો છે, હલાલાનો કાયદો છે, વારસાઈનો જે કાયદો અમે લાયા છે, એ કાયદાના અંદર મુસ્લિમ સમાજને શું ફાયદો થવાનો છે એના જાણકાર જે પ્રમાણે છે એ આ કમિટીના અંદર હોત તો વધારે સારી રીતે પ્રકાશ પાડી શકતા હો. પરંતુ ચલો, સરકારે કાયદો વિધાનસભામાં લાયા છે, મૂકી દીધો છે અને મંજૂર પણ થઈ ગયો બહુમતીના જોરે. પણ કોંગ્રેસ પાર્ટીને અમે અમારા તરફથી તેનો સખત વિરોધ કર્યો છે કે તમે ખરેખર મુસ્લિમ સમાજ માટે કદાચ ફાયદો ઈચ્છતા હોય, મહિલાઓ માટે ઈચ્છતા હોય, તો તમે આ કાયદાના અંદર જે પ્રમાણે તમે જે સુધારાની વાત કરો છો, ઓલરેડી આ શરિયત અને કુરાનની વાત છે. શરિયત અને કુરાનના અંદર જે હદીસમાં જે છે એ પ્રમાણે કે ભાઈ હલાલાના અંદર જે પ્રોસેસ હોય છે અને જે તલાક થયા પછી જે વ્યક્તિને, જે મહિલા છે તેને નિકાહ કરવાની હોય છે, તે હલાલા પ્રથાના અંદર એક સમાજના જે આગેવાનો હોય છે, ધાર્મિક ગુરુ હોય, તેની સલાહ સૂચનથી થતું હોય છે. અને આ એક શરિયતના હિસાબથી હોય છે અને કુરાનના અંદર છે. કુરાનને અમે ઝૂંટલાવી નથી શકતા. કુરાનની 1400 વર્ષ પહેલાંની જે વાત છે એ કુરાનના અંદર છે અને હદીસના અંદર છે. તો એ હદીસ ને કુરાનને અમે માનીએ છીએ. એટલે 3 તલાકની વાત છે. 3 તલાકના અંદર પણ અમે એ જ કહીએ છીએ કે ભાઈ 3 તલાકના અંદર જે સરકારે અત્યારે કાયદો બનાવ્યો છે, પણ શરિયત અને કુરાનને પણ અમે જોવું પડે. એટલે આ જે આપને કહું કે વારસાઈના અંદર પણ 1400 વર્ષ પહેલાં પણ જ્યારે કે ભાઈ 1400 વર્ષ પહેલાં કીધું કે ભાઈ દીકરીને આટલા ટકા એનો હિસ્સો મળવો જોઈએ. 1400 વર્ષ પહેલાં નક્કી થયેલું છે. અત્યારે સરકાર તો અત્યારે લાવી છે. પરંતુ મારે સરકારને ખાસ એ કહેવાનું કે સરકારે આટલી ચિંતા કરી હોત મુસ્લિમ સમાજની મહિલાઓ માટે, તો સરકારે થોડુંક સર્વે પણ કરાવવાની જરૂર હતી કે ભાઈ હલાલાના કેસીસ ગુજરાતના અંદર કેટલા થયા છે, 3 તલાકના કેસીસ કેટલા અત્યારે પેન્ડિંગ છે, કયા પોલીસ સ્ટેશનમાં કેટલી ફરિયાદો છે, તમે વારસાઈના અંદર કેટલા મુસ્લિમ સમાજે કોર્ટના અંદર અત્યારે દાવા કરેલા છે અને દાવા પેન્ડિંગ છે, એ બધું સરકારે તપાસવું જોઈએ. વિધાનસભાના અંદર આ જ મેં વાત કરી કે ભાઈ ખરેખર સરકાર જ્યારે એક તરફ કહે છે કે અમે મુસ્લિમ સમાજની મહિલાઓને ન્યાય અપાવીશું, તો હજ કમિટીની સબસિડી 5 વર્ષથી બંધ કરી દીધી. એ સમયમાં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે સરકારે કીધું હતું કે અમે આ જે પૈસા બચશે સબસિડીના એ મહિલાઓ માટે ખર્ચ કરવામાં આવશે. પણ આજ દિન સુધી એક પણ રૂપિયો મહિલાઓ માટે ખર્ચ કરવામાં નથી આવ્યું. તમે લઘુમતી સમાજની વાત કરો છો, આ બજેટના અંદર લઘુમતી સમાજને શું આપવામાં આવ્યું? તમે જુઓ આ બજેટના અંદર મજાક પાત્ર બનાવી દીધું કે લઘુમતી સમાજને. ભારતીય જનતા પાર્ટીનું યુસીસીનું આ જે છે કામ છે, આ જે બિલ લાવેલા છે એ રાજકીય એજન્ડા છે. રાજકીય એજન્ડા એમના એટલા માટે છે કે એમને હિન્દુ અને મુસલમાનની રાજનીતિ કરવી છે. એમને વિકાસના નામે મત કોઈ નામ આપે. અત્યારે હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ કરીને, હિન્દુસ્તાન પાકિસ્તાન કરીને એ પ્રમાણે જ એમને મત મળી શકે છે. એટલા માટે જ રાજકીય એજન્ડાને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી યુસીસીનું આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલનો મુસ્લિમ સમાજ, ગુજરાતના તમામ મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરે છે. આજે પણ કરે છે, કાલે પણ કરીશું. આપણે સવાલ કર્યો સમાજની મહિલાઓ, જ્યારે આપ મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો તો હું સમજુ છું કે મુસ્લિમ સમાજની મહિલાઓ છે, પ્રોફેસર છે, સ્કૂલના ટીચર છે, સરકારી નોકરી કરવાવાળા છે અને સામાન્ય ગૃહિણી પણ છે. એક ઘરકામવાળી બી બહેન હોય એ પણ મુસ્લિમ છે. તમે એમના પાસે બી તમે જઈને પૂછો કે ભાઈ આ બિલ યુસીસીનું આવ્યું છે, તમને શું ફાયદો થવાનો છે? એટલે એ લોકો પોતે અજાણ છે, જેમને ખબર જ નથી. સરકાર તેની વાયવાઈ લૂંટી રહી છે કે ભાઈ મુસ્લિમો માટે અમે આ કાયદો લાવ્યો છે. તો મુસ્લિમ સમાજની મહિલાઓને બી તમે પૂછો, જઈને એમને આપ સવાલ કરો કે ભાઈ આ બિલ લાવવાથી તમને શું ફાયદો છે, શું નુકસાન છે, એ આપને વધારે બતાવી શકશે. પરંતુ આપને આજે પણ કહું છું કે મુસ્લિમ સમાજની મહિલાઓ અત્યારે જે પ્રમાણે ઘણી બધી મુસ્લિમ મહિલાઓ જ્યારે યુસીસીનું આ બિલ વિધાનસભામાં મંજૂર થયું એના પછી ઘણા બધા જે પ્રોફેસર છે, સ્કૂલના ટીચર છે, એ બી મને મળવા માટે આવ્યા હતા અને એમણે કીધું કે ભાઈ તમે આ વિરોધ કર્યો છે, બિલકુલ આપની વાત વ્યાજબી અને સાચી જ છે કે આ બિલના અંદર શરિયત અને કુરાનને અમે નથી બદલી શકતા. અને સરકાર
બી નથી ઈચ્છતી, બરાબર, પરંતુ સરકારને અત્યારે એવું છે કે ભાઈ આ કરવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે આ બિલથી. બીજા સ્ટેટના અંદર લાયા તો ગુજરાત કેમ બાકી રહી જાય? એટલે ખૂબ ઝીણવટપૂર્વક આજે આ બિલના અંદર એ લોકોએ જે વાત મૂકી છે તેનાથી લોકોને, મુસ્લિમ સમાજને જરા પણ સંતોષ નથી. અને આવનાર દિવસોના અંદર આ જે મેટર છે, અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમમાં પણ જઈશું, અને આ બિલની જે લગતી માંગણીઓ છે એને રદ કરાવવાની વાત છે એ ચોક્કસ અમે કોર્ટ સમક્ષ મૂકીશું. ઇમરાનભાઈ, એક અંતિમ સવાલ. તમને લાગે છે કે તમે જે રીતે કહ્યું કે રાજકીય એજન્ડા છે, તો આ રાજકીય એજન્ડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લાગુ પાડવામાં આવ્યો છે કે 2027માં આનો ફાયદો ઉઠાવવા માટે રાજકીય એજન્ડા લાગુ કરવામાં આવ્યો છે? શું માનો છો? નહીં, ચોક્કસ. હવે ટૂંક સમયમાં નગરપાલિકા, કોર્પોરેશન, જિલ્લા પંચાયતના ઇલેક્શન થવાના છે. આ બધી બોડીના ઇલેક્શન છે, લોકલ બોડીના ઇલેક્શનો છે. એના પછી 2027ના અંદર વિધાનસભાનું ઇલેક્શન આવશે. અને વિધાનસભાના ઇલેક્શનના અંદર જે પ્રમાણે એમના પાસે અત્યારે કોઈ મુદ્દા નથી. એ મુદ્દા આ જ છે કે યુસીસી લાયા પછી અમે લોકોના વચમાં જશે કે ભાઈ જો અમે આ કર્યું, યુસીસી લાવીને મુસ્લિમોના વોટ લેવાની, એ લોકો મુસ્લિમ મહિલાઓના વોટ લેવાની વાત કરશે. એ પ્રમાણેની વાતો, જે પ્રમાણે પોલિટિકલી એંગલથી એમને જે ફાયદો થશે એ કરશે. પરંતુ મને જે પ્રમાણે અત્યારે પહેલાં પણ મેં વિધાનસભામાં બી કીધું હતું કે આ ફક્ત ને ફક્ત તેમનો રાજકીય એજન્ડા છે, અને રાજકીય એજન્ડાના આધારે જ યુસીસીનો કાયદો લાવ્યા છે. એક તરફ તમે સમાન સિવિલ કોડની વાત કરો છો, તો એક તરફ તમે વિધાનસભાના અંદર જ આ વખતે જ મેં કીધું અસાન ધારાનો કાયદો લાવ્યા. તો અસાન ધારાના અંદર તમે કહો છો કે બાજુમાં કોઈ મુસ્લિમ ના રહેવો જોઈએ, કોઈ સોસાયટીના અંદર એને મકાન ના આપે, કોઈ મકાન વેચે તો એને અસાન ધારાની પરમિશન લેવી પડે. એવા તમે એક તરફ કાયદા લાવો છો ને એક તરફ તમે કહો છો કે સમાન સિવિલ કોડ બધાને એક સરખું મળે, બધાનું સરખો ન્યાય મળે. તમે આદિવાસીને કેમ એમાંથી બાકાત રાખીએ? આદિવાસી બી આપણા ગુજરાતની બહેનો છે. એમાં પણ મુસ્લિમ જેવા જે ઘણા બધા એવા રિવાજો છે, એ પણ વર્ષોથી એની પરંપરા, જે જંગલના અંદર રહે છે, જંગલના અંદર એ લોકોના રીત રિવાજ અલગ છે. એ લોકોને જમવા કરવા વ્યવસ્થા, લગ્ન પ્રસંગની વ્યવસ્થા, મરણની બધી હોય છે, એ બધી વિધિઓ અલગ હોય છે. તો મુસ્લિમ સમાજને જેવી રીતે તમે આમાં સામેલ કર્યા છે કે ભાઈ તમને ન્યાય મળશે, તો આદિવાસી સમાજની બહેનો પણ આપણી ગુજરાતની બહેનો છે. અને 1 કરોડની વસ્તી છે એ લોકોની, 14% જેટલી આદિવાસી સમાજની ગુજરાતની અંદર વસ્તી છે. એટલે કેમ સરકાર એમના જોડે અન્યાય કરે છે? એટલે મારે એ પણ કહેવાનું કે ફક્ત તમને લાગી રહ્યું છે કે રાજકીય એજન્ડા છે, સિર્ફ મુસ્લિમોના નામથી હિન્દુ સમાજને ડરાવીને રાજકીય હેતુ પાર પાડવાનો યુસીસીનો કાયદો એના માટે જ લાયા છે. આભાર ઇમરાનભાઈ. તો ઇમરાનભાઈનું માનવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયના મતો ભારતીય જનતા પાર્ટી આસાનીથી અંકે કરી શકે એવા, અને ત્યાર પછી 2027ની ચૂંટણીમાં મુસ્લિમ સમાજના મતોને વધુ પકડ મજબૂત બનાવી શકે એવા આશયથી યુસીસીનો કાયદો લાવવામાં આવ્યો છે. પરંતુ આયેશા લિયાકત જેવા મુદ્દામાં ઇમરાનભાઈ માને છે કે પોલીસ પોતાની રીતે કામ કરે છે, મામલો પોલીસ સ્ટેશન અને કોર્ટને આધીન છે. ત્યારે લિયાકતભાઈ, જે આયેશાના પિતા છે, એમનું માનવું છે કે 5 વર્ષ પહેલાં યુસીસીનો કાયદો આવ્યો હોત તો એમની દીકરી બચી ગઈ હોત એવું માનવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પછી પણ આજે યુસીસીનો કાયદો અમલી બને છે, ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં મુસ્લિમ સમુદાયની બીજી આયેશાઓને કેવી રીતે ન્યાય મળશે. આશા રાખીએ કે આવી કોઈ આયેશા ફરીવાર આ સમાજ માટે સામે ના આવે. પરંતુ જો અને તો આવું ક્યાંય બનતું હશે તો કદાચ એને યુસીસીના કાયદાથી કેટલો ઝડપી ન્યાય મળે છે એ જોવું જ રહ્યું.